હું વિચારું? મેં કાંઈ વિચાર્યું નથી. અને હા, આ બાપુ અને બાને હંધી વાત કરી દઈએ એટલે એ લોકોએ વિચારવાનું બંધ કરી દે. જો મારી વાત માનો, આખી જિંદગી એમ ન જાય. આ 2-4 દી બધું સારું લાગશે તમને. 5 વર્ષ પછી તમને જ અફસોસ થાય કે તમે મારી વાત ન માની. હે ભગવાન, મારે તારી કોઈ વાત માનવી નથી. કેમ? કેમ હું તને ખબર જ છે ને. આ ડાક્ટરે શું કીધું? હું કીધું? કે તું માં નહીં બનીએ. કેમ? એ તો મને ખબર છે, પણ હું માં ન બની શકો એમાં તમારો શું વાંક? તમે તો બાપ બની શકો એમ છો ને. તો પછી મને છૂટાછેડા દઈ દો અને બીજા લગ્ન કરી લ્યો. કાંડા જેવી વાતો ન કર. અને છે ને એ મારા નસીબમાં લખ્યું હોય એ જ થાય. આપણા બેના લગ્ન થયા છે તો હારવાર જીવવાનું છે. હવે બાળક માટે થઈને તને કાંઈ જવા દેવાની? કેમ? હું ક્યાં વહી જવાની છું? અહીંયા જ તો રહેવાની છું, આ જ દુનિયામાં. કંઈ મરી નહીં જાઉં. વાતું થાય બધી. તું રહેવા દે ને. અને તને કેમ આટલું બધું છે એ મને ખબર નથી પડતી. રહી વાત બા બાપુજીને હું સમજાવી દઈ, મારી રીતે વાત કરી લે. તું કાંઈ વચમાં ન બોલતી. બા અને બાપુજીનો જ વિચાર કરું છું બેઠી બેઠી. એટલે જ આ બધું બોલવું પડે છે. તમને શું લાગે આ બધી વાત કરવામાં કેટલી હિંમત જોઈ? હું મારી જિંદગી દાવ ઉપર લગાવું છું બા અને બાપુજી હાટું, અને ખાસ કરીને તમારા હાટું. જો અટાણે તમને બધું અઘરું લાગશે પણ પછી બધું ભૂલાઈ જાય. સમય બધા દુઃખની દવા છે. હું પણ એ જ કહી શકું ને કે સમય અત્યારે ખરાબ છે તો થોડોક સમય લાગશે બધું ભૂલતા. થોડોક સમય હજી વીતશે ને પછી હંધુય ભૂલાઈ જાય. અને આપણે જેમ રહીએ છીએ ને એમાં મજા આવશે. એટલે તમે મારી વાત નહીં માનો? કઈ વાત? બીજા લગ્નની. કેટલા ટાઈમથી કહું છું કે કેટલા સમયથી કહું છું કે બા અને બાપુ જ્યારે વાત કરી લ્યો ને એકવાર, બીજા લગ્ન કરી લ્યો અને તમારો સંસાર આગળ વધારો. તારા મારા માટે બાપુના ઘરે ખુશ રહીશ. આ બધી રમત વસ્તુ છે કે તું આવી વાત કરે છે? રમત નથી એટલે જ બોલું છું આદિ. હું સમજુ છું કે આ વાત નાની નથી. હું કોઈ દિવસ તમને ખુશી નહીં આપી હોય. તો હું પણ કહી દઉં તને કે બીજા લગ્ન તો હું નહીં કરું. કારણ કે બા અને બાપુજી કેવું કહે, અરે એનું છોડ ને, લોકો કેવી વાતો કરશે કે છોકરા માટે થઈને બાળક માટે થઈને અને બીજા લગ્ન કરી લીધા. વિચારી લેજો. વિચારીને જે હોય ને એ મને જવાબ દેજો. બાકી મેં તો વિચારી જ લીધું. તે ભલે વિચારી લીધું. હવે તું એ બધું વિચારવાનું મૂજ અને ઘરનું ધ્યાન રાખ. બસ બીજું કાંઈ તું વિચારમાં. આપણે જેમ રહીએ છીએ ને એમ રહેવા લાગે એટલે વાત પૂરી થઈ જાય. રિપોર્ટની વાત ન કરતી હમણાં. હા, એ 8-8 વર્ષના વાણા વહી ગયા. આ ભગવાન છે ને આદિ અને મીરા ઉપર કેમ રાજી નથી થતો ને એ કંઈ ખબર નથી પડતી. એ શેર માટેની ખોટ પૂરી થઈ ને તો છે ને કેદારનાથ જઈને ભગવાનના દર્શન કરવા જ આવડશે. તો હા, પણ જો આપણે કેટલા દવાખાને બતાવ્યું, બધું કર્યું જ ને, આપણે માનતા હોય એટલી માની છે, પણ આવું ભગવાન સામું જોવે તે થાય ને એમ થાય છે કેદી હારા દી દેખાડશે. એ ગામ છે ને ટોણા એટલા બધા મારે છે ને હવે તો એ બધાને મેણા ટોણા સંભળાતા નથી હવે તો. એ મને તો ઓલા મંદિરે જાવ ને તો ઓલા કરશનભાઈ તો તને ખબર ને કેવો ટીખડી ખોળ છે. હે કા અશોક બાપુ, દાદા કેદી બનો છો? હવે કેદી પેંડા ખવડાવો છો? મેં કીધું ભાઈ હવે તું બંધ થાય ને તો સારું, કેટલી અમારે બોલવાનું થઈ જાય એની હારે. તો એને કહી દેવાય કે ભાઈ આ કંઈ અમારા હાથમાં નથી, ભગવાનની મરજી છે ને ત્યારે દેહે. તારે ઘરે છોકરાને ઘરે છોકરા થઈ ગયા એટલે એને કહી હોશિયારી મારતો. ભાઈ માણસને તો એવું જ હોય ને, આ તો બધું કુદરતી છે. પોતાના ઘરે આવે ને તો મિયાની મીંદડી થઈ જાય અને બીજાને ઘરે આવું સાંભળે ને એટલે વાઘ બનીને છે ને બીજા ઉપર ત્રાટકે અને ન કહેવાના શબ્દો બોલે. અને એ પાછા બાજુમાં આવીને બેસીને કહેતા હોય ને શાંતિથી તો વાત બરાબર છે. 5-6 માણસ આમ ભેગા થયા હોય ને તો જ આમ ટકોર કરે. હા દાદા, દાદા હજી બન્યા નથી હો. આ જો અમે છોકરાને લગ્ન હોતા કરાવવાના, છોકરાના. એમ કે હારું ને ભાઈ, તમે ભાગશાળી, એમ કે છોકરાને લગ્ન કરાવવાના હોય. પાંચ દાજે કેવી તકલીફ પડી, 4 માળની વચ્ચે કહે ને તો બહુ તકલીફ પડે. બધી વાત હશે. અમને બાયું નહીં કહેતા હોય, અમે અહીં કથામાં જાય, સત્સંગમાં જાય, તરત પૂછે બાઈને છે કંઈ, બાઈને છે મહિના કાંઈ. હું તો કહું અટાણે તો નથી, પણ કોઈ સારું દવાખાનું હોય ને તો બતાવજો. હું તો પછી એમ જ કહું. એ ઓલા
ચંપા માસીનો દીકરો 2 વર્ષમાં છોકરો આવી ગયો ને એટલે ઘરમાં બધા રાજીના રેડ. હવે આ રાજીપો આપણને ભગવાન કેદી આપશે ને કંઈ ખબર નથી પડતી. એ હવે તો છે ને એમ થાય કે હું કરવું નહીં કંઈ ખબર પડતી છે નથી. થોડીક વધારે કસોટી લખી છે. જો ભગવાન દેહે ને ત્યારે આપણને ખબર નહીં હોય. હવે આ ઓસિંતાને આપણને આપશે ને ગિફ્ટ ભગવાન, તો એમ થાય કે ના ના ભગવાને સામું જોયું ખરું હો. ખરેખર હવે આપણે જો એને કાંઈ દવા દારૂ ન કરાવ્યું તો ઠીક છે. આપણે એને શહેરમાંય બતાવ્યું, અહીંયા બતાવ્યું, બધુંય કરી વળ્યા. હવે જે નસીબમાં હશે ને તે થાહે. અને ઓલું કરાવ્યું ને આપણે શું કહેવાય, આ 2-2.5 લાખ રૂપિયા ખર્ચા. હા, પૈસા ન ખર્ચતા હોય તો બરાબર છે કે હાલો એની વાંહે આપણે પૈસા નથી એમાંય ખર્ચતા. કંઈ આપણને સફળતા ન મળી. નકરે આપણને એમ થાય કે ભાઈ આપણે એ ન કર્યું, એક વસ્તુ કરી. કોઈ એમ કે અહીંયા બતાવો ત્યાં જાય, અહીંયા બતાવો અહીંયા જાય. એ પથરા એટલા દેવ પૂજા. અને મીરા બિચારી કેટલી એ બાબતનું લઈને ટેન્શન લઈને કેટલી ઈ હેરાન થાય છે. કારણ કે આપણને આટલું ટેન્શન થતું હોય, છોકરા ન થતું હોય, એના મિત્ર વર્ગમાં, એના સંબંધીમાં, વેવાવેલામાં, એના પિયરિયામાં, એ બધી છે ને લોહી પીતી હોય એનું. હા, એકવાર તો છે ને ઓલા આપણે બાજુવાળા બેન છે ને એના બેનના ભાણિયાની વહુ એ ઓલો મોતી કહે ને, એ મોતી ગળે ને એટલે એમ કે પ્રેગ્નેન્ટ થાય. તે તમને કોઈને ખબર નહોતી ને એમ હું મીરાને એકવાર એ મોતી ગળવાય લઈ ગઈ હતી. હવે એ બધી તો પછી હવે આમાં એવું છે કે શ્રદ્ધા રાખીને કેટલી રાખવી, એટલે ઘણી વખત છે ને મન થોડુંક આવું બધું ટૂચકા કરવા માટે પ્રેરાય. હા, પણ આપણને જો ત્યારે કોઈ કહે કે હાલો ભાઈ એટલું કર્યું તો હવે એક વધારે એમ કરીને આપણે એ કરી જોઈ. ડુંગર આંડું તણખલું હોય, આપણને એમ થાય કે હાલો ભાઈ કરી, નસીબમાં હોય તો એ થઈ જાય. કંઈક હું જે ચપટી માટીથી રિઝલ્ટ આવતું હોય. આ તો ભાઈ દુનિયા છે, આમાં કંઈ કહેવાતું નથી કઈ વસ્તુથી ક્યારે પરિણામ આવે ને. હવે તો બસ એ ભગવાન કરે કંઈક સારું પરિણામ આવે ને એની જ વાટ જોવાની થાય છે. હવે તો જો ભગવાન ભરોસે છોડવું પડે. હવે કાંઈ જ બાકી રહ્યું નથી. અને ડૉક્ટર એમ કહે છે કે ભાઈ થાહે. કંઈ ખામી હોય તો એમ થાય કે હાલો ભાઈ કંઈક ખામી છે. આ રીતે તો બહુ વાટ જોડાવી હો ભાઈ. એ કાંઈક હવે મહેરબાની કરી. ઓલા મંદિરે જઈને ઓલી બાઈ ઓવડાવડા છોકરા લઈને આવે ને તો આપણો જીવ બળે. આપણને એમ થાય કે દી આપણે ઘરે છોકરાને ઘરે છોકરા થાય ને આપણે એને રમાડવા લઈ જાય, મંદિરે લઈ જાય, ગાર્ડનમાં લઈ જાય. કે ઓલી છોકરી હોય ઝાંઝરી પહેરી હોય, સમસમ અવાજ આવતો હોય, ઘર કેવું ભર્યું લાગે. એ આપણને તો વ્યાજ વધારે વાલું હોય આમે, બરાબર છે. હવે નસીબ આપણા, બીજું તો શું. હા, હવે બીજું તો બેટા શું મૂંઝાણો છો તું? હે, કંઈક કેવું છે તારે? બાપુજી, હા જે હોય એ કહી દે ને તમ તારે. મારી અને મીરાની ઈચ્છા છે કે હું બીજા લગ્ન કરી લઉં. હા, હું બીજા લગ્ન? પણ આ ઓચિંતાનો આવો નિર્ણય કેમ લીધો? તમારી વહુ, હવે મને ખબર છે ત્યાં સુધી તમે લોકો કેટલાય વખતથી કહો છો, અને અમારા લગ્નને ઘણા વર્ષ થઈ ગયા, ઓછામાં ઓછા 8 વર્ષ. તો તમારી પણ ઈચ્છા છે કે તમે દાદા બનો, બા બનો. અમે આ ડાક્ટર પાસે રિપોર્ટ કરાવ્યા તો રિપોર્ટમાં જાણવા મળ્યું કે મીરા ક્યારેય બા નહીં બની હતી. પણ એ તો બેટા રિપોર્ટ કોઈક વાર ખોટાઈ હોય અને 2-5 જગ્યાએ બીજે બતાવવું પડે આપણે. એમ એક ડૉક્ટર ઉપર ભરોસો કરીને ન બેઠું રહેવાય. જે છે એ હાથ છે, અને હું તમને આ વાત કહેવાનો જ નહોતો, પણ આને હમ આપ્યા મને, અને લોહી પીતી જ મારી યાર, બોલતી નથી. અને કયો હવે વાત કરે, જો મેં વાત કરી દીધી, હવે બા બાપુ માને ન માને એ મારો પ્રશ્ન નથી. મીરા વહુ, આ પણ બીજા લગ્ન કરવા અને એ સંતાન હાટું થઈને એટલું આસાન નથી. આ બધું છે ને જીવન જીવવું પછી આકરું પડી જાય તમને. કહે છે કે હું મારા પિયર વહી જાય, અને છે ને આખી જિંદગી હું ત્યાં જીવી, પણ તમે બા બાપુજી ખુશ રહી ને એ રીતના તમે લગ્ન કરી લ્યો, અને તમને બીજી કોઈ બાઈ આવશે તો સંતાન સુખ તો આપશે. પણ એ કામ ન કરાય. હા, અનાથ આશ્રમમાંથી ત્યાં ક્યાંકથી ન લઈ આવાય. હા, બીજો રસ્તો છે ને. બીજો રસ્તો છે જ ને આપણી પાસે. મેં બધું વિચારી લીધું. અનાથ આશ્રમનું બાળક એ આપણા ઘરનું લોહી તો નહીં. જો મેં લાંબુ વિચારીને પછી ફેસલો કર્યો છે.
તમે કહેતા હશો ને તો હું અહીંયા રહેવાય તૈયાર છું. પણ બીજા લગ્નની વાત છે ને એ વાત અડગ એમાંથી હું નહીં ફરું. આ હવારદીનું મારું લોહી પીવે છે. મેં ઘણી વાતને ટાળવા કરી પણ એ કોઈ વાતે માનતી નથી. ક્યાંથી માન? તમે જ વિચાર કરો ને. મારા એકના કારણે તમારે આખા કુટુંબ અને સમાજનું સાંભળવું પડે એ મને બિલકુલ નથી ગમતું. પણ બટા જો આ તું ફેસલો લેશ ને તો તારે જ આમાં બધું સહન કરવાનું આવશે. એ તને ખબર છે? ખાધું ન થાને. અને પણ બહુ બેટા, હા, કાલ સવારે એ આવનાર બાઈને સંતાન થાય ને તો બધાય છે ને એની તરફ વધારે લાગણી દર્શાવશે. એટલે જ હું કહું છું અને તું છે ને એકલી ખૂણામાં પડી રહી, પછી તને જે દુઃખ લાગશે ને એ તારથી સહન નહીં થાય. તારથી સહન નહીં થાય ને અમારથી નહીં જોવાય આ તારું દુઃખ. કઈ વાંધો નહીં બાપુજી, હું માનની ભૂખી નથી. હું જે ઈચ્છું છું ને એ બરાબર ઈચ્છું. હા પાડ દે ને. તમને લાગે છે કે કંઈથી કોઈ હા પાડશે? એક બાયડી હોવા છતાંય બીજી બાયડી આવે નહીં. આપણે એને કહી દઈએ ને કે તું ગોતી લે, એ ગોતી દે તો ઠીક છે, બસ જોઈએ. ઠીક છે, એ જવાબદારી હવે મારી. તમારા માટે બીજી બાય હું ગોતીશ, પછી તો આ પાડશો ને. મેં ક્યાં વાંધો ઉઠાવ્યો છે? તું ખાલી મારી યારે બોલવા માંડે ને હમ છૂટા કહી દે એટલે વાત પતે. રહી વાત તો બા બાપુજીની રજા લઈ લે એટલે વાત પૂરી. બાપુજી, બા, હું આ વાત ઉપરથી ફરવાની તો નથી, પણ જો તમે મારી વાત નહીં માનો ને તો વન પાડીને આંખડી લઈ લઈશ, ખાવા પીવાનું બંધ કરી દઈશ, માંદી પડીશ અને કદાચ મરી જાય તો એ બીજી બાઈ તો આ ઘરમાં આવવાની જ છે ને. એના કરતાં અટાણે હા પાડી દી. મને જીવતી જોવી હોય ને તો હા પાડો, એ જ તમારો જવાબ હોવો જોઈએ. નક્કી કરીને કહી દેજો. હા તો તું બધા અમને બંધનમાં નાખશો બેટા. હા સમજતી કેમ નથી મીરા? આ તો પરાણે અમારી પાસે છે ને મોઢામાં આંગળી નાખીને બોલાવે છે. હવે આમાં એના જીવ કરતાં તો બીજી બાયડી લાવી વ્યાજબી છે. કાલ સવારે એનો જીવ જાહે આમાં તો એનું પાપ અમારે ભોગવવાનું થાય. એની કરતાં આપણે હવે છે ને આજ પાડી દઈ. હવે એની જીત છે એ તો કાંઈ છોડવાની નથી. હા બેટા, એ હરીએ ધાર્યું છે ને એમ થાય તો તને હા પાડ, બીજું તો હું. હા મીરાબો તો જો એ આપણી ખુશી માટે પોતાનો જીવ આપવા તૈયાર છે અને નવી બાયડી આદિત્યને કરાવવા માટે તૈયાર છે. પણ એને એ ખબર નથી પછીનું જીવન એનું છે ને વહમું થઈ જાય. એને એ તો આપણે એને સમજાવીએ છીએ પણ અત્યારે એ સમજતી નથી તો શું કરું? હે ભગવાન. આ જિજ્ઞા છે, આપણે લગ્નની વાત કરી હતી ને એ મારા હાહુ, મારા હારા અને આમને તો તે જોયા જ છે ને. જિજ્ઞા, કદાચ તને કાંઈ પણ વાતની ખોટ પડે ને તો મને કહેજે ભવિષ્યમાં, પણ મારા ઘરને નોખું ન પાડતી. મારા હાહુવારા ને મારા ધણી હાટું મેં આ બધું કર્યું છે. અમારા ઘરમાં શેર માટીની ખોટ હતી, બસ એ પૂરી કરવા જ મેં આટલું મોટું બલિદાન દીધું છે. બા, બાપુજી, બની શકે તો હજી મને માફ કરી દેજો. અને મેં જે વિચાર્યું ને આપણા ઘર હાટું જ વિચાર્યું છે. એટલે ઓ બેટા, તમે આ પરિવારના ચિરાગ માટે થઈને જે તમારો ભાવ છે ને એ ભાવને તમે વંદન કરીએ બેટા. હા તારી જેવડું અવડું મોટું બલિદાન તો કોઈ સ્ત્રી નો આપી શકે. કેવડું મોટું તે બલિદાન આપ્યું છે આ પરિવાર માટે. જુઓ, હવે જે થવાનું તો એ થઈ ગયું છે. માનું છું કે મીરાની જીદના કારણે આપણે બધાએ હા પાડી છે, પણ જિજ્ઞા પણ હવે આ ઘરમાં આવી ગઈ તો એણે પણ કંઈક તો વિચાર્યું હશે ને. કેમ કે એને ખબર છે કે હું પરણેલો છું, છતાંય તે મારી સાથે લગ્ન કર્યા. આમ જોવા જઈએ તો એણે તે બલિદાન આપ્યું કહેવાય. હા, એ વાત તો સાચી બેટા તારી. મેં બલિદાન નથી આપ્યું, ફક્ત મારી દોસ્તી નિભાવી છે. તમને બધાને તો ખબર જ છે કે હું ને મીરાબેન નાનપણથી સારા મિત્ર છીએ, સાથે રમ્યા છીએ, સાથે ભણ્યા છીએ. અને જ્યારે મારો મિત્ર મુસીબતમાં હોય અને હું એનો સાથ ન આપું તો અમારી દોસ્તી ઉપર ધૂળ પડી જાય. હા,
સારી મિત્રતા નિભાવી છે તમે. કંઈ નહીં બાપુજી, તમે બધાને હવે કંઈ પૂછશે ગામમાં તો હે બેટા, એ તો ગામમાં તો શું છે, લોકો વાતો કરશે, પણ આપણે સાચી હકીકત જાણવી છે. આપણા ઘરની પરિસ્થિતિને સમજીએ છીએ. જો મારું માનો ને તો ગામમાં કોઈને કહેવાની જરૂર નથી. હું અહીંયા આવી છું, પણ હંમેશા માટે રહેવા માટે અહીંયા નથી આવી. તો મેં નક્કી કર્યું છે હું અહીંયા આવી તો છું, પણ એક બાળકને જન્મ આપીશ. એ બાળક મીરાને આપીને હું જતી રહીશ. એવું કરવાની કોઈ જરૂર નથી. તું ક્યાં જઈશ? જો હું ખુશ છું, હું પણ આ જ ઘરમાં છું ને, એટલે તારે બાળક મને દેવાની કોઈ જરૂર નથી. એવું કેમ ન બને કે આપણે બધા હળી મળીને રહીએ? તું પણ આ ઘરમાં રહી તારા બાળકની મા તરીકે, અને હું પણ આ જ ઘરમાં રહું. હા બેટા, એ નવો દાખલો બેસાડો સમાજમાં તમે. દેવકી અને જશોદા છે ને એક જ ઘરમાં રહી અને સંતાનને મોટું કરે, ઉછેરે, એને સંસ્કાર આપે. બસ અમારા આશીર્વાદ છે. એ જે સપનું તમે નિર્માણ કર્યું છે ને એ સાકાર જ થાય. એ મીરાએ છે ને આપણા ઘર માટે ખૂબ સરસ કામ કર્યું છે. હા, એક સંતાનની જે આપણી ઈચ્છા છે ને એ પૂરી કરવાટું થઈને આ બાઈએ તો છે ને એને પૂજવી પડે, એના પગ ધોવા પડે ને એવું કામ કર્યું છે. સાચી વાત છે. એણે જો એના જીવનનું નથી વિચાર્યું, આપણું બધાયનું વિચાર્યું કે મારે હારાનું સપનું પૂરું થાય, કે એને દીકરા દીકરીને રમાડે, એને વાંઝ્યામેનું કોઈનું સાંભળવું ન પડે આદિને. એટલે આપણે બધાયનું વિચાર્યું, એણે એનો વિચાર નથી કર્યો. એટલે એના તો પગ ધોઈને પીને તોય ઓછા પડે આપણે. અને અધૂરામાં પૂરું એ આ આવનાર બા એવલી જીજ્ઞા એની બેનપણી છે. અને જો એણે કેવું કીધું કે હું તમને એક સંતાન આપીને પછી અહીંથી વહી જાય માનભેર, પણ ઓલીએ કીધું કે નહીં, આપણે બે ભેગા રહેવાનું છે અને આ ઘરમાં જ રહેવાનું છે, તારે ક્યાંય જવાનું નથી. હા, નકર તો ન કે સારું કે ભાઈ તું મને સંતાન દઈને પછી વહી જાજે તમ તારે, પણ નહીં. આપણી બહુ છે ને એટલી સ્વાર્થીલી નથી. અને હવે તો જો ભગવાન વહેલી તકે એક બાળક દઈ દે ને આપણા ઘરમાં સંતાન, એટલે આ લોકોના મોઢા છે ને સિવાય જાય. સાચી વાત છે. એ ખોટી રીતે હેરાન કરે છે ને બધા આપણને, મેણા ટોણા મારે છે, એને તો છે ને મોઢા કાળા થઈ જવા જોઈએ. એની મોઢા પર છે ને મેસ ચોપડી મારે છે જઈને. હા બસ, જેણે આ તમને મેણા માર્યા હોય ને એને મોઢા પર જ કહી દેવાનું, અને સામેથી પેંડા આપ્યા કે લ્યો ખાવ પેંડા. એને તો છે ને એકની જગ્યાએ 5 પેંડા ખવડાવ. હા, મોઢામાં લે ભાઈ 7 વર્ષ 8 વર્ષ અમારે થઈ ગયા ને, લે 8 પેંડા ખા તું. મોઢામાં જ ભરાઈ દેવાના કે લે પેંડા. એટલે એને ખબર પડે કે બીજાને બીજી વાર છે ને કહેતા હો વાર વિચાર કરે. આ કેવું બહુ હેલું છે, જ્યારે આપણી ઉપર વીતે ને તે આપણને ખબર પડે. આવલા કૃષ્ણ ભગવાન મા દેવકીને 7 સંતાન થયા, હે પછી 8મા સંતાન રૂપે ભગવાન કૃષ્ણ જન્મ. એટલે કદાચ આપણે ત્યાં ભલે સંતાન નથી થયા, પણ 8 વર્ષ તો થઈ ગયા ને. અને 8મે વર્ષે જો એવું સંતાન ભગવાન દઈ જાય કે એમાં ઈશ્વરીય ગુણો હોય અને ખૂબ બધાનો પ્રેમ પામે એ બાળક, એટલે એ છોકરો જો એવો તેજસ્વી આવે ને, છોકરો કે છોકરી, એટલે આપણે છે ને એ ગંગા નાયા. હા, આપણે તો જો દીકરો આવે તોય વાંધો નથી ને દીકરી આવે તોય વાંધો નહીં, આપણે તેને પ્રેમથી વધાઈ લેવાનું. એ જે આવે એ અત્યારે દીકરો દીકરી બધા એક ખરખા જ છે. અરે આપણા માટે તો બસ ઘરમાં એક સંતાન મળે ને અને એ રાજીપો થાય ને, એ રાજીપો આપણે આ જિંદગીમાં છે ને એ જાતા જાતા જોતા જાઓ. બાકી એમ થાય કે ઈશ્વરે આપણી સાથે છે ને આ જિંદગીમાં આટલું સારું કામ કર્યું છતાં આપણી સામે ન જોયું એવું લાગે આપણને. એક સંતાન થઈ જાય મીરાની તો જીજ્ઞાના પેટે, પણ પરિવારને એક દીકરો કે દીકરી મળી જાય ને, અને કહેવાય તો આપણા દીકરાનું સંતાન, હા, એટલે એ આપણે કઈ સાંભળવું ન પડે. લોહી તો છેલ્લે આપણા દીકરાનું જ ને. અને સમાજને એ તો ભાઈ ગૌણે ને સમાજને તો મોઢે છે ને ગૌણા નથી બંધાતા. એ તો છે જ ને, કઈ ગામ હોય ને એટલી વાતો કરે લોકો, તો બધા નોખી નોખી વાતો કરે. અને જો છોકરા નતા થતા તોય વાતું કરશે, એમ કહે કે બીજી લઈ આવ્યા તોય વાતું કરશે. આપણે છે ને આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખવાનું, કઈ મગજ ઉપર નથી લેવાનું. હા ભાઈ કર્યા હવે શું છે એમ જ કહી દેવાનું.
હા, પણ આપણા છોકરાને આપણે મોટું કરવાનું છે કે ગામ તો મોટું કરવા આવવાનું નથી. એટલે જ ને કઈ જ દેવાનું. હું તો છે ને એમ જ કહું, એટલે બીજી વાર છે ને કોઈ બહુ બોલે નહીં. અને ગામ પ્રેમ આપે કે ન આપે એ આપણે છે ને આપણા બાળકને ભરપૂર પ્રેમ આપવાનો છે, એને બધું શીખવાડવાનું છે. અરે એટલા વર્ષે મોઢું ભાળવી તો આપણે પછી એમાં કઈ બાકી રાખવી? એમાં તમે કઈ રાખો બાકી? કઈ નહીં મારે રાખો. તો એની હાટું છે ને એ ઘોડલો બનવું છે ને એને છે ને આમ ઘોડો બનીને એની ઉપર તબડીક કરતા ઘોડો રમાડવો. ઘોડો રમાડવો છે, પછી ગાંઠિયા પેંડા રમાડવા છે, સંતા કુકડી રમાડવી છે. એને છે ને માખણના લોંદા છે ને આપણે તું છાશ કરતી હોય ને તો એ આવીને તાળીમાંથી એને ખવડાવે છે. એટલે એવો વૃષ્ટ થાય ને આમ કાનુડા જેવો કે આમ છે ને કોઈ પણ સામો આવ્યો હોય ને તો એનામાં તાકાત જ એટલી હોય ભીમ જેવી. એટલે જેવા તેનો છે ને એમ એની સામે જોઈને આમ ઢીલા પડી જાય જેવા તેવા તો. બાકી જેની સામે ભીડવા ગયા ને અને એ કડબો ભેગો છે ને જમીનનો છતો પાટ આમ જમીનમાં એવો તાકાતવર બનાવો છોકરાને, હડાયેલો ને કસાયેલો એમ. એ હારું હારું, આ ભગવાન છે ને જલ્દી તમારી ઈચ્છા પૂરી કરશે. અને આ બધા સપના આપણે જોયા છે ને એ સાકાર કરવાના છે હવે. બસ મહારાજને એટલી જ કૃપા છે. હા થાય ને એટલે એ બીજું કાંઈ નથી માંગતા ભગવાન. એક સારો દીકરો કે દીકરી અમારા પરિવારમાં દઈ દે ને એટલે બસ અમારો જન્મારો સફળ છે એમ માનશું અમે. કેવું લાગ્યું મારું ઘર? તમારું ઘર તો સારું જ છે. એવું તો નથી કે પહેલી વાર જ આ ઘરમાં આવી છું. હા, પણ એમ છતાંય તે હવે લગ્ન કરીને આવ્યા છો એટલે થોડુંક અચૂકતું લાગતું હશે. થોડું નહીં, બહુ બધું અચૂકતું લાગે છે કે મારી જ મિત્રના સાસરામાં હું પણ વહુ બનીને આવી છું, એ પણ એમના પતિ જોડે જ. તમે ના કેમ ન પાડી? મેં તમને જેમ પહેલાં વાત કરી એમ કે હું ને મીરા બહુ સારા મિત્ર છીએ અને મારે મારી દોસ્તી નિભાવી હતી. એક સમય એવો હતો કે જ્યારે મારા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. મારી પાસે ભણવાના પણ સ્કૂલના પૈસા ન હતા. મારા પપ્પાનું નાની ઉંમરમાં જ મૃત્યુ થઈ ગયું હતું અને એ સમયે મીરાના પપ્પાએ મારી ફી ભરી હતી. અને આજે મારી પાસે મોકો મળ્યો છે કે એનો કરજ ચૂકવવાનો. એટલા માટે મેં ના ન પાડી. હસતા હસતા એની બધી વાતને માની લીધી. સારું કહેવાય. હું તો એને સમજાવીને થાકી ગયો કે મારે કોઈ લગ્ન નથી કરવા. આખી જિંદગી આપણે સાથે વિતાવી નાખીશું. ખબર નહીં કેમ એ કોઈની વાત જ નહોતી માનતી અને છેલ્લે તો એણે પોતાની જીદ જ પૂરી કરી. ક્યાંથી માને? એ પણ એક સ્ત્રી છે ને, એનું પણ સપનું હોય છે કે પોતે પણ મા બને. અને એક સ્ત્રી જ્યાં સુધી મા ના બને ને ત્યાં સુધી એનું સ્ત્રીનું રૂપ અધૂરું કહેવાય છે. એના નસીબ. ડૉક્ટરે ના પાડી કે ક્યારેય માં નહીં બની શકે. ત્યારથી એને લાગી આવ્યું હતું. મેં એને સમજાવવાની ઘણી કોશિશ કરી કે ભાઈ આપણે એક નથી, ઘણા બધા લોકો છે અને તું ને હું સાથે છીએ તો જિંદગી વીતી જશે. પણ ના, એને તો થયું કે હું તમારા જીવનમાં આવી જ ખોટી. મને પણ એણે એ જ વાત કરી. મેં પણ સમજાવી કે મેરા એવું હોય તો બાળકને લઈ લઈને અનાથ આશ્રમમાંથી, તો પણ માનવા તૈયાર નથી. એવું જ કહે છે એ બાળક અમારું પોતાનું તો ન કહેવાય ને, અમારા ઘરનો વંશવેલો વારસદાર તો ન કહેવાય ને. હા, પણ ચિજ્ઞા, હું એક વાત કહી દઉં. કાલ સવારે કદાચ બની શકે કે ઘરમાં તને વધારે માન મળે, બા બાપુજી તરફથી પ્રેમ મળે, મારા તરફથી, અને મીરાને કદાચ ક્યારેક ખોટું લાગે એવું ન થાય. એનું ધ્યાન તું રાખજે. ક્યારેય નહીં બને. મેં તમને પહેલાં જ કહ્યું કે મીરા મારી મિત્ર નહીં પણ મારી બેન છે અને એક બેન ક્યારે પોતાની બીજી બહેનને દુઃખી ના કરી શકે કે દુઃખી જોઈ પણ ના શકે. અને એવો સમય પણ નહીં આવે કે આ ઘરમાં મારું માન વધારે રહેશે અને મીરાનું માન ઓછું રહેશે. હા તો બસ, હા તારો સ્વભાવ જેવો છે ને એવો જ રહેવા દેજે, બદલાવા નહીં દેતી. વચન આપું છું કે મારા સ્વભાવમાં ક્યારેય પરિવર્તન નહીં આવે. બસ હા જ આશા હતી મને. અરે સિગ્ના ક્યાં ગઈ હતી તું? કાંઈ નહીં બા, હા બસ વાડી જોતી હતી. અરે તું હું કામ એને વાડીએ આવીશ? તારે ઘરે ન રહેવાય, અહીંયા શું કામ હોય વાડીએ? હવે બા અહીંયા જ રહેવાનું છે તો બધું જોવું તો પડશે ને, અને કામ પણ સમજવું જ પડશે ને.
ભાઈ જો તારે કાંઈ કામ કરવાનું નથી, ઘરે રહેવાનું ને આરામ કરવાનું. મેં તને શું કીધું તું, તારે કાંઈ આમથી આમે હળી ભાંગીને બે કટકા નથી કરવાના. અને તારે કાંઈ જોતું હોય ને વાડીએથી મંગાવું તારે મને કહી દેવાનું, શાકભાજી કે આ કાંઈ જોતું હોય ને તો હું તને છે ને લઈ આવીને ઘરે આપી જાય. બા, હું પણ એ ઘરની વહુ જ છું ને, હવે તો મારી ફરજમાં આવે છે ને કામ કરવું. અને આરામ કરવાનો સમય આવશે ત્યારે હું તમને સામેથી કહીશ કે બા હવે મારા સારા દિવસો છે, મને આરામ કરવાનો સમય આપો. પણ તોય બેટા તારે છે ને કાંઈ કામ કરવાનું નથી, તારે ખાલી ખાઈ પીને જલસા જ કરવાના છે. તને પહેલાંય કીધું હતું ને હું અત્યારે કહું છું, તારે કાંઈ કામ કરવાનું થતું જ નથી. તો કામ કોણ કરશે? મીરા. મીરા છે, હું છું, અમે બે સહી જ ને. ના બા, મીરા ઉપર તો હું જવાબદારી નાખવા નથી માગતી. હું નથી ઈચ્છતી કે મીરાને એવું લાગવું જોઈએ કે હું આ ઘરમાં આવી તો મારું માન વધી ગયું ને મીરાનું માન ઘટી ગયું છે. બા, એક વાત માનશો મારી? જુઓ, તમે મને માનપાન નહીં આપો ને તો હાલશે, પણ મીરાનું માન જેટલું હતું ને એટલું જ આ ઘરમાં રહેવું જોઈએ. પણ જો હું સમજુ છું કે આ ઘરને વારસદાર હું આપીશ, મીરા વારસદાર નહીં આપી શકે તો પણ એ આદિની પહેલી પત્ની છે અને તમારી પહેલી વહુ છે. અને મીરા છે તો સારી જ ને, એનામાં બીજી તો કોઈ ખોટ નથી. ના બેટા, હું ક્યાં મીરાનો વાંક કાઢું છું? અરે મીરા જેવી તો કોઈ વહુ થાય નહીં. એને આપણા માટે કેટલું બલિદાન આપ્યું છે, જોયું ને તે. અને મીરાને જો જેટલું પહેલાં માન મળતું હતું ને એટલું જ મળશે. મારે કાંઈ એવો વિરોધ નથી કે હું મીરાને કામ કરાવું ને તને ન કરાવું. મારે તો છે ને મીરા એટલી ને તુંય એટલી. અને મીરાને હું પહેલેથી સાચવું જ છું. એવું નથી કે હાલો ભાઈ એને મને વારસદાર નથી આપ્યો તો હું એને હેરાન કરું, મેણા ટોણા મારું. મેં કોઈ દિવસ એને મેણું ટોણું નથી માર્યું કે કોઈ દિવસ મેં એને હેરાન નથી કરી અને કોઈ દિવસ નથી કીધું કે ભાઈ તું વાડીએ જા કામ કર. એને જે કરવું હોય ને કરે, મોજ આવે ને એમ રહેવાનું. અને આમ પણ બા, મીરા છે ને બહુ ડાઈ છે. હું જ્યારથી ઓળખું છું ને ત્યારથી એ પોતાના માટે ક્યારેય નથી વિચારતી. એ હંમેશા પહેલાં બીજાનું જ વિચારે છે. પોતાનું જે થવું એ થાય, પણ બીજા માણસોને સામેવાળાને ખુશી કેમાં મળે છે ને એમાં એની ખુશી રાખે છે એ. હા બેટા, હે તો મેં જોઈ જ લીધું ને અત્યારે. જો એને આટલો તલવાઈ વિચાર નથી કર્યો. મારો, તારા બાપુનો અને આદિનો, અમારો ત્રણનો જ વિચાર કર્યો છે કે જો મારે સંતાન નહીં થાય ને તો સમાજના લોકોના કેટલા મેણા ટોણા સાંભળવા પડશે. એટલે તો એને આ પગલું ભર્યું છે. મીરા જેવું તો કોઈ ન થાય. હા, બાકી કોઈ સ્ત્રી એવી ના હોય કે જે પોતાના પતિને બીજા જોડે શેર કરી શકે, પણ મીરાએ તો તમારા બધાની ખુશી માટે એ પણ કર્યું છે. એટલા માટે જ કહું છું કે એને ક્યારેય દુઃખી ના કરતા. ના બેટા, મારો કોઈ જ એવો ઈરાદો નથી કે હું મીરાને દુઃખી કરું. હા, તો મને એમ થયું કે ભાઈ તને એવું ન લાગવું જોઈએ કે હજી હું નવે આવીશું ને મને કામ કરાવડાવે છે, આરામ કરવા નથી દેતા. એટલા માટે મેં તને કીધું કે તારે છે ને બહુ કામ નહીં કરવાનું. અને જો તારે જાતે સમજીને કરવું હોય ને તો હું તને રોકીશ પણ નહીં. તારે જેમ કરવું હોય ને એમ કરવાનું. એક દીકરી સાસરામાં જાય ને તો સાસરિયામાં જાય એટલે એની બધી જવાબદારી ઉપાડવી જ પડે છે અને બધા કામ કરવા જ પડે છે. આ બાપના ઘરે હોય ને ત્યાં સુધી જલસા કરે ને આરામ કરે તો હાલે. અને આ પણ મારું સાસરું જ છે ને, તો અહીંયાના કામ હું નહીં સમજું અને હું નહીં શીખું અને અહીંયાની રૂઢી હું નહીં અપનાવું તો કોણ અપનાવશે? સાચી વાત છે બેટા. ધન્યવાદ છે તારી માતાને કે આટલા સરસ તને સંસ્કાર આપ્યા છે. નહીંતર આ જમાનામાં આટલું આવું સારું કોણ વિચારે? અમુકના લૂણ હોય ને માથે કરે છે, એ ચૂકવવા માટે સારું વિચારવું પડે છે અને સારું કરવું પણ કરે છે. કાંઈ વાંધો નહીં. સારું વાર, હવે આપણે ઘરે જઈએ અને કંઈક કામ કરીએ. કેમ અહીંયા બેઠા છો? તો આદિ, મને ખબર છે કે મારો આ ફેસલો અટાણે કોઈને ગમ્યો નથી. મોઢા જો ને તો ખબર પડી જાય છે, પણ મેં જે કર્યું છે એ બરાબર વિચારીને જ કર્યું છે. અને હું તો તમને એ કહું છું કે હવે આ બધી વાત ભૂલી જવા ને આગળ વધવા માંડો. હવે તો લગ્ન થઈ ગયા ને. હા, થઈ તો ગયા, પણ ભૂલી જવું હેલું નથી ને. તું જ વિચાર કર ને કે આ ડૉક્ટરે તને કહ્યું ત્યાર પછી ભૂલી જવા માટે મેં ઘણી વાર કીધું, પણ તું ભૂલી શકી નહીં ને. આદિ, હવે જીજ્ઞા તમારી પત્ની છે એટલે પત્ની તરીકેના બધા હક તમારે એને આપવા જ પડશે. આજ નહીં તો કાલ. જો કોઈની દીકરીને આપણા ઘરમાં લઈ આવીને દુઃખી કરવી ને યોગ્ય ન કહેવાય. તમે સમજો છો ને કે હું કહેવા માંગુ છું? બધું સમજુ છું, હું દુઃખી કરવા નથી માગતો એને, પણ પત્ની તરીકે હજી સ્વીકારી પણ નથી શકતો ને. હા, એની સાથે બેસીને વાત કરું છું, તેમ છતાંય તે
વિચાર તો તારા જ આવે છે. જાણું છું હેલું નથી. એક સંબંધને ભૂલાવીને તાત્કાલિક રાતોરાત બીજા સંબંધમાં બંધાવવું ને એ અઘરી વાત છે. અઘરી છે, પણ એવું તો નથી ને કે એ વાત બને જ નહીં. જો હવે આ બધું ભૂલવું પડશે તમારે આગળ વધવું જ પડશે. ઘણીવાર જો તમે સમયે ફેસલો ન કરો ને તો સમય તમારા માટે ફેસલો કરી નાખે છે અને પછી મજબૂરીમાં માનવો પડે છે. એના કરતાં સારું ને કે તમે તમારી જાતે જ એક રસ્તો કરી નાખો જેનાથી જીજ્ઞા, હું, તમે, બા અને બાપુજી આપણે બધાય ખુશ રહી શકીએ, બધાયના મોઢા હસતા હોય અને કુટુંબ સમાજમાં પણ આપણું નામ જળવાઈ રહે. થઈ જશે બધું. આટલું બધું કંઈ વિચારવાની જરૂર નથી. હું તો વિચારતી જ નથી, પણ તમે મને વિચારવા ઉપર મજબૂર કરો છો. તો કર્યું છે તેને એટલા માટે જ તો અમે લોકો અમારી રીતે વિચારતા હતા. પણ તારે અમારા વિચારો ઉપર તો ચાલવું જ નહોતું. તારે જે કરવું હતું એ તે કર્યું અને તારી વાત આમ બધાએ માની. તો સારું ને કે મને માન આપ્યું, મારી વાતને માન આપ્યું અને હવે એ વાત માની જ લીધી છે તો જે કરવાનું છે એ કરો. પતિ તરીકેનો તમારો જે ધર્મ છે ને એ નિભાવો. બસ થોડા જ દિવસ, 1-1.5 વર્ષમાં ઘરમાં બાળક આવી જાય ને એટલે બધાય જૂની વાતને ભૂલી જાય. કોઈને મનમાંય નહીં હોય કે આવું કોઈથી કંઈ થયું હતું. અને તમે કોઈ પહેલાં પુરુષ નથી. દુનિયામાં ઘણા પુરુષો છે જે 2 ઘર કરે છે અને ઘણી સ્ત્રીઓ છે જે આવા ફેસલા કરતી હોય છે મજબૂરીમાં. હવે બધું મૂકો અને બની શકે તો મને માફ કરીને આગળ વધો. અરે બેટા, હા ક્યાં નીકળે છે તું? હા, જરા કામ હતું એટલે ગામકોર જતો હતો. હું આ મંદિરે છે ને એ ભગવાનને પ્રાર્થના કરીને જ આવ્યો હમણાં. શું કામ? તને ખબર તો હશે જ ને. હે? હા, ખબર નહીં બાપુજી, શેની પ્રાર્થના કરી? હવે જે કામ માટે થઈને જીજ્ઞા અહીંયા આવી છે એને વરસ થઈ ગયું અને હજી કંઈ સારા સમાચાર તમે દેતા નથી કે કોઈ અણસાર નથી દેખાતા. તો મારે તો પછી તમને ડાયરેક્ટ કેવું એના કરતાં હું તો ભગવાનને વિનંતી કરું કે તમને બેને કંઈક સદબુદ્ધિ આપે, કંઈક આશીર્વાદ દે કે જેટ કરીને જે ભાઈ રિઝલ્ટ લાવવાનું છે રિઝલ્ટ લાવો તો કંઈક આમાં કંઈક અમને આનંદ થાય. બાપુજી, હવે આ બધી આપણા હાથની વાત નથી. તમને ખબર છે કે હરી ઈચ્છા બળવાન, ભગવાનની મરજી હશે ત્યારે હંધુય હારાવાના થઈ જાય. એ ભગવાને તો તમને પાત્ર દીધું છે. હવે તમે એમાં આગળ વધીને કઈ રીતે પરિણામ આપો છો ને આ પરિવારને, એ તો હવે તમારા હાથની વાત છે. એમાં ભગવાન શું કરે બિચારો? બાપુજી, તમે આવી બધી ચિંતા કર્યા કરશો. હવે તમારી મતલબમાં ઉંમર થઈ ગઈ. એ ચિંતા થાય ઉંમર નહીં. આ એક તો જો બીજી બાઈ લાવ્યા એ થોડી તો ગામને ખબર પડી ગઈ છે અને વધારાનું મેળું જૂનું હતું એ હવે લોકો એમ કહે કે ભાઈ સંતાન હાટું થઈને તમે બીજી બાઈ લાવ્યા તો હજી રિઝલ્ટ નથી. તો આમાં ખામી કોનામાં છે? તમારા દીકરામાં છે કે કોનામાં છે? આવનારી બાયુમાં છે. એટલે મારે તો ચારે બાજુથી ભીં છે અટાણે તો. બાપુજી, છે ને જે ભી પડવી પડવા દો. હું તમને એમ કહું છું કે તમે હું કામ આટલી ઉપાધિ કરો છો? જે થવાનું જે થઈને રહે અને એને કોઈ રોકી નહીં શકે. રહી વાત તમારે બાને, જો બા તમને કંઈ કહેતા હોય તો એને સમજાવી દો કે ભાઈ હવે આપણે બધી પડતી મૂકો ને આપણા નસીબમાં હશે એ થવાનું છે. એ નસીબ કરીને છે ને આમાં થોડીક મહેનત તમારે કરવી પડશે. હવે કદાચ તમને આવનારી બાઈ તને ગમે તો છે ને કે હાવ પછી પરાયણનું થાય જ તને? છોડો ને બાપુજી, આ બધી વાત કરવાનો કોઈ મતલબ નથી. હા, તમારે મારે કાંઈ કામ હોય તો મને કહો, હું તમારું કામ પતાવી લઈ, પણ આ વાત રહેવા દો. એ હવે એક જ કામ બાકી રહ્યું છે. આ પરિવારને વારસદાર દેવાની જવાબદારી તમારી છે. એ વહેલી તકે તમે પૂરી કરો ને તો અમારે છે ને એ માથા પરથી ભાર થોડોક ઓછો થાય બેટા. બાપુજી, ભગવાન તમારી પ્રાર્થના ક્યારેક તો સાંભળશે ને. પ્રાર્થના કરતા રહો. અમારે તો હવે બીજો વિકલ્પ બીજો છે કાંઈ? હે? એ તમે છે ને તું, જીજ્ઞા ને મીરા ત્રણમાંથી એકાદ જણા હારા સમાચાર દો ને તો અમારો રાજીપો વધે. બાકી અમે તો છે ને હવે દુઃખને દાળિયા થઈ ગયા છે.
ગામની વાતો સાંભળી અમે મારા મોડું થાય છે બાપુ. કોઈથી કાંઈ સાચી વાત સંભળાતી નથી. એ જે કામ માટે છે ને આવલી મીરાઓએ આવડું મોટું બલિદાન દીધું, આવડો મોટો ભોગ દીધો, ની વાહે દીવા વાહે અંધારું, એવું થયું છે મારા ઘરમાં તો ભાઈ. હવે આ મનની વાત મનમાં જાણવી, કોને કેવું આમાં તો એ પીડાનો કોઈ પાર નથી. જીજ્ઞા, આયા શું કરો છો ટાણે? કાંઈ નહીં, બસ એમ જ આટો મારવા આવી હતી તો જામફળ પાકેલું જોયું તો થયું કે તોડી લઉં. ગાંડી થઈ ગઈ છે? આ ટાણું તો જો, કયું ને તને ગોતતી હતી કે આ ક્યાં હશે. કાંઈ થયું તો નથી ને? ના ના, કંઈ થયું તો કંઈ નથી. જીજ્ઞા, કેટલા દિવસથી એક વાત કરવાનો વિચાર કરતી હતી તારી હારે. આજ પૂછી જ લઉં. આ લગ્નને 1 વર્ષ ઉપર થઈ ગયું છે. તું અને આદિ પતિ પત્ની તરીકે જીવવાય લાગ્યા છો, તો એ ખુશીના સમાચાર કેમ નથી? મને ખબર હતી કે તું આજે નહીં તો કાલે મને આ વાત ચોક્કસ કરીશ, કારણ કે આ વાત મેં ઘરમાં બધાના મોઢે સાંભળી છે, અંદરો અંદર વાત કરતા. પણ બેન, તું તો જાણે છે ને કે આ કંઈ આપણા હાથમાં નથી, આ તો બધું ભગવાનના હાથમાં હોય છે. માનું છું કે ભગવાનના હાથમાં હોય છે, પણ એવું તો ન બને ને કે આપણે જાણ ન કરી શકીએ. જો આ વાત કદાચ મારે તને કહેવી તો ન જોઈએ, પણ હવે સ્વાર્થીલી થઈને કહી જ દઉં છું. તું એકવાર રિપોર્ટ કરાવી લે, એટલે ખબર પડી જાય કે વાંધો શું છે. કારણ કે એવું ન બને જીજ્ઞા કે હુંય માં ન બની શકતી હોય ને તુંય માં ન બની શકે. આવું તો કેવી રીતે થઈ શકે? જો મીરા, અત્યારે દિયાજમાનો સમય છે, આવું અશુભ તો ના બોલ. અશુભ નથી બોલતી, ચિંતા થાય છે મને, મારા ઘરની, તારી, મારા ધણીની. ખબર નથી પડતી કે ભગવાન શું કરવા બેઠો છે. મને બાળક નહોતા થતા તો મેં આવડી મોટી કુરબાની આપી. મારા ધણીને મેં 2 ભાગમાં વેચો કે હું એક બાળકની માં બની શકું. જો જીજ્ઞા, માની જા મારી વાત. એકવાર રિપોર્ટ કરાવવામાં તને શું વાંધો છે? રિપોર્ટ કરાવીને જાણી લઈએ કે હું છે ને હું નહીં. અને જો આદિમાં કંઈ વાંધો હશે ને તો આપણે કંઈક દવાઈ કરાવી લેશું, પણ તારામાં વાંધો હશે તો કાંઈ નહીં થાય. હવે હું જાણું છું કે મારામાં વાંધો હશે તો તે જે કુરબાની આપી એ જ કુરબાની મારે પણ આપવી પડશે, પણ તારે જેટલું કઠણ કાઢજો તો નથી મારું કે તું જે કુરબાની આપી હગી એ કુરબાની હું આપી હગું. ભગવાનને પ્રાર્થના કરજે કે મારામાં કંઈ ખોટ ના નીકળે. સમજાતું નથી કે મારે શું કરવું. મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે હવે તો. જો તું છે ને આટલી ઉપાધિ ના કર. એક તો તું પહેલેથી જ આટલી હેરાન છે અને વધારે ઉપાધિ કર. અરે 1 વર્ષ રાહ જોઈ છે, દિને રાત આ વસ્તુની રાહ જોઈ છે કે આજ હારા સમાચાર આવશે, કાલ હારા સમાચાર આવશે, પણ ભગવાન સામું જોવા રાજી જ નથી. જોશે ભગવાન, આજે નહીં તો કાલે ચોક્કસ આપણી સામું જોશે. ભગવાન પર કદાચ આપણી પરીક્ષા લેતા હોય, અને કહેવત છે ને કે ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. ધીરજ રાખશો ને તો આપણને સારા ફળ મળશે એના. હારા ફળ મળે તો હારું, બાકી હું થશે એ કાંઈ સમજાતું નથી મને. કંઈ નહીં થાય, અને જે થશે ને એ સમય આવશે ત્યારે જોયું જશે. પણ તું ખોટી આવી બળતરા નહીં કર. જો તો એવું ઈચ્છે છે ને કે હું રિપોર્ટ કરાવું, રિપોર્ટ કરાવીશ, પણ હજુ 2-4 મહિના રાહ જો, પછી રિપોર્ટ કરાવું ને. લગ્નને હજી વર્ષ દિવસ જ થયું છે. તું જોતી હોય છે ને તો ઘણાને 2-2 વર્ષે 3-3 વર્ષે બાળક થાય છે, અને વર્ષ દિવસમાં જ. ઠીક છે, મારું મન તો એમ કહે છે કે આજે જ જવું જોઈએ દવાખાને, પણ તું ના પાડે છે એટલે વાંધો નહીં. હું આ ઘરમાં જે કામ માટે આવી છું તો એ કામ તો મારે પૂરું કરવું જ જોઈએ ને. એટલે કે આ ઘરમાં હું તને બાળક દેવા આવી છું, તો એ બાળક જ્યાં સુધી હું નહીં આપું ત્યાં સુધી મારા જીવને પણ શાંતિ નહીં મળે. પણ 4-6 મહિના રાહ જો તો વધારે સારું છે બેન. સારું, હાલ ઘરે. ક્યાં ખોવાઈ ગયા? આમને એટલું બધું હું ટેન્શન લ્યો છો? એ ઉપાધિ તો થાય જ ને આદિની માં. આ પરિવારને સંતાન આપવા માટે છે ને મીરાએ જે ભોગ આપ્યો છે ને એનું પરિણામ હજી કાં નથી દેખાતું. એ વરસ થઈ ગયું ઉપર. તમારી વાત હાસી, આ હું એ હંધુય જાણું છું, પણ આ તો આપણા હાથને તો કાંઈ વાત છે નહીં, અને એ બહુ દુઃખ લાગે છે.
આપણે ડૉક્ટરને આનું બતાવ્યું ને, જીજ્ઞાને ન બતાવ્યું તેમ થાય હાલો ડૉક્ટરને નથી બતાવ્યું, પણ મને એવું લાગે છે કે આપણા દીકરાના ભાગમાં સંતાન સુખ નહીં હોય, વરદી થાય તો ભગવાન સામું ન જોવે તો પછી તો એ આમાં તો ગામને મોઢે ગવણા બાંધવા કેમ જવું મારે? હે, એક હતી ને બીજી લાવ્યા તો એની સંતાન ન થાય તો ગામને તો છે ને એ કહેવા માટે છે ને જાત જાતની વાતો અને મસાલો મળી રહી. આ બધી વાત હાસી, મને ખબર છે, પણ હવે તો શું કરવું? હવે આનો તો કંઈક રસ્તો કરવો પડશે ને. આ મીરાએ બિચારી કેવડું બલિદાન આપ્યું એનું ન વિચાર્યું, પણ આ ભગવાનને છે ને આ બધું મંજૂર નહીં હોય એવું લાગે છે. હવે કયા કર્મની કઠણાઈ બેઠી છે ને આપણા ઘરમાં એ કાંઈ ખબર પડતી નથી. એ ભગવાન શેર માટીની ખોટ પૂરી કરવા માટે આટલા બધા તડપાવશે એ તો કોઈ દી વિચાર્યું નહોતું, આપણે સપને નહોતું વિચાર્યું કે આટલો સમય આપણે રાહ જોવી પડશે. અને ગામના મેણાટોણા સાંભળીને આપણે છે ને એ માઈકાંગલા થઈ ગયા અટાણે, મગજ છે ને આખા આ મુંડા ફરી ગયા મુંડા. હા, જીજ્ઞા આવી તો આપણે કેટલા રાજી થઈ ગયા કે સારું હવે કાલ સવારે હારો દી દેખાડશે ભગવાન, પણ આમાં જો ને કેટલી મોટી કસોટી કરે. વરદી છું તો હજી તો કાંઈ ભગવાને સામું ન જોયું. એ કેદી એ કસોટી પૂરી થાય ને આપણી એ કંઈ ખબર પડતી નથી. આમને આપણે તો છે ને એ બળતા હૃદયે એ ઉકળાટ કરતાં કરતાં વયા જાઉં. આ જિંદગીનો કંઈ ભરોસો છે? પણ હું તમને કહું છું ને, એમ કરી તો કે અનાથ આશ્રમમાંથી લઈ આવી, હવે બીજો તો કાંઈ રસ્તો છે નહીં. એ ઓલી મીરા હાટું થઈને 8-8 વર્ષ રાહ જોઈએ આપણે. હવે આ બીજી બાયડી હાટું થોડીક વાટ નહીં જોવી ને તો એ ગામ કહે અને લઈ આવી અને પાછું એને જો રહી ગયું બાળક તો આપણે તો છે ને કઠણાઈ બેસે કે તમે ધીરજ ન રાખી. ઓલી મોટી હાટું આટલી વાટ જોઈ અને આ નવી બાઈ લાવ્યા એમાં તમે વાટ ન જોઈ કોઈએ. આ પણ એવું હોય ને તો વરહ વળોટ વાટ જોઈ, પછી તો કેટલી વાટ જોઈ. હવે તો આપણી ધીરજ ખૂટે ને છોકરાની ધીરજ ખૂટે. મેં આદિને કીધું બેટા એ બધું નસીબના સહારે મેલમાં બધું. હવે તો છે ને આ બધું તમારે મહેનત કરવાની છે. એ ડૉક્ટરને બતાવો, બીજા કંઈ દોરા ધાગા કરાવવા તો એ કરાવો, પણ રિઝલ્ટ લાવો, કંઈક પરિણામ લાવો. નકર છે ને આમને અમે છે ને હવે માનસિક રીતે ખલાસ થઈ ગયા છે. શું કરવું એવામાં? સાચી વાત છે. હવે કેટલું ગામનું સાંભળવું પછી? સાચી વાત છે. હવે તો ઘરની બહાર નીકળતા બીક લાગે છે. ઘરની બહાર નીકળીને તો એમ થાય કે હમણાં બધા પૂછશે કે નવી બાઈને છે કાંઈ, નવી બાઈને છે કાંઈ. હવે આપણને એમ પૂછે. એ સવારની ને સાંજની આરતીમાં જતા હું બંધ થઈ ગયો. આ 4-5 વાગે છે ને કોઈ ન હોય ને મંદિરે તો એ દર્શન કરી આવું, એટલે કોઈને જવાબ ન દેવા પડે મારે એવું થાય છે. હવે તો અમુકના એમ કે હવે તમારે એકને બદલે 2 બાયું થઈ તોય તમે તો હવે દેખાતા નથી, તમારે માથેથી કામ નથી ઉતરું કે તમે કેમ ક્યાંય આવતા નથી મંદિરે. હવે એવા મેણા ટોણા મારે. સાચી હકીકત થોડી ખબર હોય બધાને, એટલે જ ને. પણ આપણે શું કામ બહાર ન જતા એને થોડી ખબર હોય. એ હવે તો છે ને ભગવાન ભરોસે છેવી આપણે બધા. એ કરે ને એ ખરું, બાકી આમાં આપણું કાંઈ કરે કાંઈ રિઝલ્ટ આવે એમ નથી. આ જો વરહ વળોટ વાટ જોઈ, ભગવાનનો ભરોસો રાખી, અંધી વાત હાસી. પણ પછી હું કહું ને એમ ક્યાંક આપણે સારુંથી અનાથ આશ્રમમાંથી લઈ આવીએ, બાકી તો બીજો કાંઈ રસ્તો દેખાતો નથી અટાણે તો. એ હરિએ ધાર્યું હશે ને થાય કાંઈ એ રીતે સુખ નહીં મળે તો પછી લાવશું. બીજું હું અનાથ આશ્રમમાંથી કોઈકનું સંતાન લઈ આવશું અને એને નાનેથી મોટું કરીને સંસ્કાર દેવું. બીજો કેમ કરવું? હા, એના આશીર્વાદ મળશે, બીજું તો શું કરું. સારું હાલો. એ આમનામ છે ને હવે તો ખાવાનું ભાવતું નથી ભાઈ. હાલો ઘરે આરામ થઈ ગયો બધું જીવવાનું. કેટલીક ઉપાધિ ભગવાને લખી છે. જુઓ તમે મને ક્યાં લઈ જાઓ છો? થોડી વાત કરવી હતી. વાત તો મારે પણ કરવી તમારી સાથે, બહુ બધી, બહુ જાજી વાત છે જે મારા મનની અંદર લઈને બેઠી છું. જીજ્ઞા, આ લોકો ઘરેથી તને કહેશે કે હોસ્પિટલ માટે ચેકઅપ કરાવવા જઈ આવો. કહી દીધું, કહેશે નહીં, કહી દીધું. તો ના પાડી દેજે. ના પણ પાડી દીધી છે. થોડી વાર પહેલાં જ મારે વાત થઈ છે મીરા જોડે આ જ બાબતમાં. અને સાચું કહું ને તો હવે તમારા ઘરનાને મારી પાસે જવાબ દેવા માટે કોઈ ઉત્તર નથી. શું જવાબ આપું એના પ્રશ્નના? બધા એક જ વાત કહે છે, લગ્નને વરસ દિવસ થયું છે, તને જે માટે આ ઘરમાં લાવી હતી એ સુખ તો હજી અમને કોઈને મળ્યું નથી. પણ એમને કોણ કહે, સમજાવે કે અમારા બંને વચ્ચે
હા, કોઈ સંબંધ નથી. કારણ કે મેં તને ક્યારેય મારી પત્ની તરીકે સ્વીકારી જ નથી. મેં હંમેશા મીરાને જ મારી પત્ની માની છે અને એ જ મારી પત્ની છે. માફ કરજે. શરૂઆતમાં મેં મીરાની વાત માની લીધી, પણ મારાથી એ ન થઈ શક્યું. અને તું ઘરમાં મારી સાથે લગ્ન કરીને આવી પણ ગઈ. પણ હું શું કરું? મારી જગ્યાએ તું આવીને જોવે તો તને ખબર પડે. જાણું છું, અંધી વાતને જાણું છું કે તમે મીરાને સાચા દિલથી પ્રેમ કરો છો. એટલા માટે તમારા દિલમાં જે એની જગ્યા છે એ તમે ક્યારેય કોઈને આપી નહીં શકો અને તમે ક્યારેય કોઈ પરસ્ત્રી માટે વિચારી પણ નહીં શકો. બાળક માટે થઈને બીજા લગ્ન કરવા અને તારી સાથે પણ રહેવું, મીરા સાથે પણ રહેવું, આ બધું શક્ય નથી. આ લોકોને કોણ સમજાવે? ખબર નહીં કેમ બા અને બાપુજી મને એમ હતું કે નહીં માને, પણ એ લોકોએ માની ગયા. બધાએ તને સ્વીકારી લીધી. અને રહી વાત બાળકની, તો એ નહીં થઈ શકે. જાણું છું નહીં થઈ શકે, એટલા માટે જ કહું છું કે જો એવું હોય ને તો ઘરમાં તમે બધાને સાચી વાત કરી દો કે અમારા બંને વચ્ચે પતિ પત્નીના કંઈ સંબંધ જ નથી, ખાલી સાથે રહીએ છીએ બધાના દેખાવ માટે. અને રૂમમાં પણ અમે એકસાથે સૂતા નથી, અલગ અલગ સૂઈએ છીએ. એક સેટી ઉપર સૂવે છે તો એક નીચે સૂવે છે. આ વાત મારી હિંમત નથી થઈ મીરાને સાચી વાત કરતા. એ બિચારી એક આશા લઈને બેઠી છે કે જીજ્ઞા મારા બાળકની મા બનશે, મને બાળક આપશે અને મારા પરિવારનો વંશવેલો આગળ વધારશે. જો કોઈને કંઈ વાત કરવાની જરૂર નથી. બધાને વાત કરીશું તો બધા મને જ કહેવાના છે અને સમજાવશે મને. હું એ કોઈની વાત સમજવાનો નથી. એટલા માટે મેં એવું વિચાર્યું છે કે આપણે બંને કંઈ નાટક કરીએ. આપણા બંને વચ્ચે કંઈ ઝઘડો થયો અને જુદા થઈ જઈએ. જો એવું થશે ને તો મીરા બહુ દુઃખી થશે અને અમારી બેની જે મિત્રતા છે વર્ષોની એ પણ કદાચ તૂટી શકે છે. તમે સમજી શકો છો. એના કરતાં બેટર એ જ છે કે આપણે બધાને ઘરમાં સાચી વાત કરીએ અને જણાવી દઈએ. હું નહીં કહી શકું. હિંમત તો મારી પણ નથી મીરાની સામે આંખમાં આંખ નાખીને આ વાત બોલવાની. જીજ્ઞા, હું તારી જિંદગી બગાડવા નથી માગતો. આમ જુઓ તો મારી સાથે લગ્ન કરીને મેં તારી જિંદગી તો બગાડી જ છે. કોઈને પણ ખબર પડે તો તને જ કહેશે કે તારા લગ્ન થઈ ગયા છે અને તને કોઈ કુંવારો છોકરો પણ ના મળે. તે મારી સાથે લગ્ન ન કર્યા હોત તો સારું હોત. એ તો બધું નસીબમાં લખેલું છે કે કોની સાથે શું થશે, કોના લગ્ન ક્યારે થશે, શું નહીં થાય, આપણા હાથમાં કાંઈ છે જ નહીં. માણસ તો બસ ફક્ત નિમિત્ત બને છે કોઈ પણ વાતનો. તો તમારી દોસ્તી તૂટે તો શું થઈ ગયું? તું ઈચ્છે છે કે હું મીરાથી અલગ થઈ જાઉં? નહીં ને? નથી ઈચ્છતી. તો બસ આટલું કામ કરી દે. જીજ્ઞા, તું ઘરમાં મારા હિસાબે નથી આવી, મીરાની હિસાબે જ આવી છો ને? તો એની હિસાબે જ તે આ ઘર છોડીને જતી રહે. તારે મારી સાથે ઝઘડો કરવો હોય તોય ઠીક છે અને મારી સાથે ન રહેવું હોય તો કંઈ પણ બહાનું કરીને આ ઘરમાંથી તું જઈ શકે છે. નથી ઈચ્છતી. તમે ને મીરા અલગ થવી નથી ઈચ્છતી. એટલા માટે જ હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું. કોઈ બીજી સ્ત્રી આવત તો બિચારી મીરાને દુઃખી કરત, આ ઘરની બહાર પણ કઢાવી નાખત. છતાં પણ હું કંઈ પણ એક નિર્ણય લઉં છું. થોડો સમય મને વિચારવાનો આપો એવું હોય તો. સારું. મીરા બેટા, હા આ બધાને ભેગા હું કામ કર્યા જ પાછા તે? હા મીરા, અમને બધાને કેમ કે બોલાવ્યા છે? એક જરૂરી વાત કરવા માટે. જરૂરી? મારે હવે આ ઘરમાં નથી રહેવું. કા? કેમ કા? હું થયું હું બોલે પાછું? જ તું. જે ઘરમાં ખોટા માણા રહેતા હોય ને એ ઘરમાં રહેવાનો મને કોઈ શોખ નથી. ખોટા માણસ? એટલે તારો કહેવાનો મતલબ શું છે? ચોખ્ખે ચોખ્ખું કે બેટા તો ખબર પડે અમને. આમ તો છે ને બધી ગોળ ગોળ વાત કરું તો શું ખબર પડે? બાપુજી, આદિત્યના બીજા લગ્નને 1 વર્ષ થઈ ગયું છે. હા એ તો હવે પણ બધાને ખબર છે બેટા. પણ હવે જો તમારે સંતાન થવામાં કેટલો સમય લાગ્યો તો થોડીક રાહ જોવી પડે ને આપણે. હાવ પછી આમ ઉતાવળ કરે કે આંબા ન પાકે ને. વાત તો સાંભળો. અમે પણ તમે એ જ કહીએ છીએ કે 2-4 મહિના રાહ જો, પછી આપણે હોસ્પિટલ જઈ આવશું. કોઈ જરૂર નથી. બાપુજી, મને એમ હતું કે કદાચ ઈશ્વર રાજી જ નથી કે આપણા ઘરમાં બાળક આવે. હું આવી તો હું માં ન બની શકી. 1 વર્ષ થઈ ગયું જીજ્ઞાની હું રાહ જોઉં છું. આજ હારા સમાચાર આપે, કાલ હારા સમાચાર આપે, પણ જીજ્ઞાએ કોઈ દી હારા સમાચાર જ ન આપ્યા.
અને એનું કારણ આદિત્ય છે. બિલકુલ નહીં. બની શકે કે ડૉક્ટરે તને જે કીધું હતું એવું જિજ્ઞાને પણ કહી દે તો. આમાં કંઈ અમને કંઈ ખબર નથી પડતી, તમે કંઈ હા, કાંઈ ચોખવટ કરો તો ખબર પડે અમને. સમજાતું જ સીધી નથી. વાત છે. કાંઈ નથી હવે. મને લાગે છે મીરાને મારાથી પ્રોબ્લેમ છે, એટલા માટે મીરા આવું બધું કહે છે. પણ કંઈ વાંધો નહીં મીરા, હું જતી રહું છું ઘર છોડીને. નથી રહેવું મારે તારા ઘરમાં. સાચું કોઈ બોલશે કે પછી હું જ બોલું? જે સાચું હતું એ જ કહી રહ્યા છે. આદિ અને જિજ્ઞા વચ્ચે પતિ પત્નીના કોઈ સંબંધો નથી. શું વાત કરે છે? મેં એની બંનેની બધી જ વાતો સાંભળી છે. એ બેય ખાલી મારું મન રાખવા હાટું એક ઘરમાં રહી છે. પતિ પત્ની તરીકે રહેવાનો ખાલી દેખાડો કરે છે, બાકી એના મનમાં એવું કાંઈ નથી. મને નહોતી ખબર કે મારી જ બેનપણી અને મારો જ ધણી, જેની ઉપર હું આટલો વિશ્વાસ કરતી હતી, મારી યાર વિશ્વાસઘાત કરશે. અરે મેં જે કર્યું તે આ ઘર હાટું જ કર્યું હતું ને, કંઈ ખોટું તો નહોતું કર્યું ને. તો આટલું બધું ખોટું બોલવાની જરૂર હું પડી? ખોટું કોઈ નથી બોલ્યું. તને હંધી વાતની ખબર પડી કે સારું કર્યું. આમે તે હું કોઈને કહી નહોતો આપતો. મેં પત્ની તરીકે જિજ્ઞાને સ્વીકારી જ નથી. માનું છું કે તારી જીદના કારણે મેં લગ્ન કરી લીધા અને મને એમ હતું કે કદાચ અમે લોકો સાથે રહી શકશું, પણ એવું થયું નહીં. કારણ કે મને હંમેશા તું જ ગમી છે અને તારી સાથે જ રહેવા માગું છું. એક બાળક માટે થઈને મારાથી એ ન થઈ શક્યું. જુઓ, મેં ભૂલ કરી છે. મેં આ વાત માની જ ના હોત તો સારું હતું. તો કદાચ જિજ્ઞા આ ઘરમાં જ ના આવે અને તમે લોકો આટલી રાહ પણ ના જોત. અને મારા બલિદાનનું શું? મેં જેટલી રાહ જોઈ છે એનું શું? તારી બધી વાત સાચી, પણ મેં ક્યારે એવું વિચાર્યું નહોતું. જેવું તે વિચારી લીધું. કદાચ માની લે કે મેં તને કહ્યું હોત તો કે તું બીજા લગ્ન કરી લે, વાંધો મારામાં છે, તો તું શું કરે? મારી વાત માની લે? બધું કહેવું સહેલું હોય છે. માનું છું કે તે મારા માટે કર્યું હતું અને એટલા માટે જ મને તારા પ્રત્યે વધારે પ્રેમ જાગ્યો. હું તને છોડી શકું એમ હતો જ ને, ને જિજ્ઞા પાસે હું જઈ શકું એમ નહોતો. જે થયું પણ હું પત્ની તરીકે ફક્ત તને જ માનું છું. મીરા, તારે તો ભગવાનનો આભારી થવું જોઈએ કે ભગવાને તને કેટલો સારો ઘરવાળો આપ્યો છે કે જે ફક્ત તારો જ છે. કોઈ પરિસ્થિતિ સામે નજર ઊંચી કરીને પણ નથી જોઈ શકતા. આ જગ્યાએ બીજું કોઈ પુરુષ હોત તો તું સમજી શકે છે કે અત્યારે આ કળિયુગ ચાલે છે. જો દીકરાઓ, આ પરિવારને સંતાન સુખ આપવા માટે થઈને એ તમે છે ને બધા એનો વ્યક્તિગત રીતે અનેક ગણું યોગદાન આપ્યું છે, પણ કદાચ આ પરિવારમાં સંતાન સુખ હશે જ નહીં, ઈશ્વરની ઈચ્છા જ નહીં હોય અને આપણે બધાય અંધારામાં તીર મારતા રહ્યા. એ કાંઈ વાંધો નહીં, પણ આ જો મારો દીકરો આદિ એ તારી બેનપણી સાથે સંબંધ ન બાંધી શક્યો અને બસ એના રહ્યામાં તો તું જ એક પત્ની સ્વરૂપે બિરાજમાન રહી કાયમ માટે. કાંઈ વાંધો નહીં, એ અમારી ખોટી જીદ નથી બેટા. એ સંતાન ન મળે તો કાંઈ વાંધો નહીં, એ ગામના મેળા સહન કરી લેવું, પણ હવે છે ને એ કોઈ અખતરા કરવાના થતા નથી આપણે. હા બાપુજી, તમારી વાત 100% સાચી છે. મીરા, મેં તને પહેલાં પણ કહ્યું હતું કે બાળક આપણું હોય કે બીજાનું, બાળક તો બાળક કહેવાય છે. એની અંદર તો ભગવાનનો વાસ હોય છે. તું કેમ નથી સમજતી? અનાથ આશ્રમમાંથી બાળક લઈ લે, દત્તક વિધિ કરીને એ બાળકને તારું પોતાનું બનાવ. મેં બાળકને જન્મ આપ્યો હોય તો શું બાળક તારા પોતાની કુખે જન્મેલું હોત? નહીં ને. તું કેમ તું એ બાળકને સ્વીકારી લે, અપનાવી લે, તારું પોતાનું કરી લે? તો આશ્રમમાંથી પણ તું બાળકને લઈ શકે છે અને દત્તક વિધિ કરી લે તો એ બાળક તમારા કોઈનું જ થઈ જાય છે ને. હા બેટા, અને એ બાળકને પણ મા બાપ મળી જશે. હા બેટા, હા જિજ્ઞા છે ને સાસું જ કહે છે. આપણે છે ને એક અનાથ આશ્રમથી બાળક લઈ આવશું. હા દીકરા, એ કોકના તરછોડેલો પ્રેમનું કે કોઈ દાંપત્ય જીવનનું ભંગાણ ન થાય ને, એટલે ઘણી વખત પોતે વ્યક્તિઓ પોતાના બાળકને ત્યજી દેતા હોય છે.
જેમ કુંતીએ કર્ણને ત્યજી દીધો હતો. હે તો આવા ત્યજેલા બાળકો ઘણા બધા હોય છે, એમાંથી એકાદ પસંદ કરી અને આપણે એને મોટું કરશું, ઉજેરીશું, સારા સંસ્કાર દઈશું. અને કદાચ ભલે આપણું લોહી ન હોય પણ સંસ્કાર તો આપણા હશે ને દીકરા દીકરીમાં. હે સાચી વાત છે તમારા બધાય. ક્યાંક ને ક્યાંક ભૂલ મારી જ હતી કે મેં મારા સ્વાર્થની પાછળ દોડી અને જિજ્ઞાની જિંદગી ખરાબ કરી છે. જિજ્ઞા, તું જે ફેસલો લઈશ ને એ મને મંજૂર હશે. હું તને એવું નહીં કહી શકું કે આ ઘર મૂકીને વહી જા. જો તું અહીંયા રહેવા માંગતી હશ તો હું જવા તૈયાર છું, અને જો તું મને સ્વીકારીશ તો આપણે બધા હારે રહીશું. હા, વાહ મેરી, આ ઘર તો તારું છે મારી બેન. હું તને કઈ રીતે કહી શકું કે તું આ ઘર છોડીને જતી રહે? આ ઘરમાં તો હું આવેલી હતી ને તારા પછી, તો આ ઘર છોડીને હું જવાની છું. અને મેં આ દિયા આ વાત થોડી વાર પહેલાં જ કરી હતી કે અમે કોઈને આ વાત કરી શકતા એમ નહોતા, એટલે અમે ઘરમાં ગમે એ બાબતે ઝઘડો કરી અને તારી નજરમાં હું ખરાબ થઈને આ ઘર છોડીને જતી રહેવાની હતી. પણ ભગવાને સામું જોઈ લીધું અને સાચી હકીકતની જાણ બધાને કરી દીધી. બાકી તો આપણી મિત્રતા પણ તૂટી જાય. એ તમે તો ખરી દોસ્તી છે ને નિભાવી છે બે બહેનોએ. એ આવું તો છે ને જગતમાં ક્યાંય જોવા મળ્યું નથી. એ આટલી ઉંમર ગઈ મારી, પણ હશે. એ તમે બધા સુખી થાવ અને સુખીથી જીવન જીવો ને એવા આશીર્વાદ છે મારા. અને બાકી રહી સંતાનની વાત, તો આજ નહીં તો કાલ આપણે જેમ નક્કી કરીશું ને એ રીતે આપણે એ બાબતે આગળ વધીશું.